હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું રાજસ્થાનની પ્રસિદ્ધ ડીશ દાળ ઢોકળી બનાવવાની છું. દાળ ઢોકળી તો અલગ અલગ રીતે બનાવાય છે, પણ પારંપરિક રીતે રાજસ્થાની ઢોકળી તો લોટના નાના નાના લુવા અને અંગૂઠાની મદદથી પ્રેસ કરીને દાળ ઢોકળી બનાવાય છે. આજે જે રીતે હું દાળ ઢોકળી બનાવીશ તે ખૂબ જ ઇઝી રેસીપી છે. દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે. એની સાથે ખાવા માટે સ્પેશિયલ રાજસ્થાની ચૂરી પણ બનાવીશું. તો અહીંયા મેં અડધો કપ તુવેરની દાળ લઈ લીધી છે. સારી રીતે એને આપણે ધોઈ લઈશું. હવે એને ફરીથી પાણી નાખી અને 20 મિનિટ માટે પલાળી રાખીશું. હવે 20 મિનિટ બાદ આપણી દાળ જુઓ એકદમ ફૂલી ગઈ છે અને સોફ્ટ થઈ ગઈ છે. તો હવે મેં પાણી નિતારી લીધું છે અને હું કુકરમાં એને બાફી લઈશ. તો આ દાળ બધી જ હું કુકરમાં ટ્રાન્સફર કરી રહી છું અને એમાં ટોટલ હું 2 કપ પાણી એડ કરીશ. આ અડધો કપ છે જે હું 4 વખત નાખું છું, એટલે ટોટલ 2 કપ પાણી મેં નાખ્યું છે. હવે એમાં મીઠું, હળદર અને હવે હું થોડું ઘી નાખીશ. તુવેરની દાળ બાફતી વખતે જો આપણે ઘી નાખીએ તો કુકરમાં ઉભરાતી નથી, એટલે ઘી થોડું અવશ્ય નાખવું. અને બધું જ મેઝરમેન્ટ દરેક ઇન્ગ્રેડિયન્ટ્સનું મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું જ છે. 1.5 કપ ઘઉંનો લોટ અને 1 ચમચી રવો. એનાથી આપણી પૂરીનું ટેક્સચર ખૂબ જ સરસ આવશે. મીઠું, હળદર, લાલ મરચાં પાવડર, ચપટી હિંગ અને અજમો. અજમાને આ રીતે બંને હથેળીથી મસળીને નાખવાથી એની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. 2 ચમચી તેલ. હવે બધું જ મિક્સ કરી લઈશું. એકદમ સરસ રીતે બધું જ કમ્બાઈન કરીશું અને આપણો લોટ સરસ તૈયાર થશે. તો હવે આપણે લોટ બાંધી લઈશું. મેં અડધો કપ પાણી લીધું છે અને હું છેલ્લે તમને જણાવીશ કે મારે આ લોટ બાંધવામાં કેટલા પાણીની જરૂર પડી છે. આ લોટ આપણે રોટલી જેવો ઢીલો નથી બાંધવાનો કે ભાખરી જેવો કઠણ નથી બાંધવાનો. સેમી સોફ્ટ લોટ આપણે તૈયાર કરવાનો છે. આ દાળ ઢોકળીમાં આ લોટની જ કરામત છે કે લોટ એકદમ સોફ્ટ હોવો જોઈએ. જો સોફ્ટ લોટ હશે તો જ આપણે જે એની ઢોકળી વાળીશું એ ખૂબ જ સોફ્ટ બનશે. થોડું પાણી નાખી અને હું લોટ બાંધી રહી છું. તો લોટ મારો તૈયાર થઈ ગયો છે. હવે એને મસળવાનો છે. તો જુઓ, અડધા કપમાં થોડુંક જ પાણી વધ્યું છે. તેલવાળો હાથ કરી અને મેં લોટને સરસ મસળી લીધો છે અને હવે એને 10 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખીશું. 10 મિનિટ પછી જુઓ, લોટનું ટેક્સચર તમે જુઓ, જોતાં જ ખબર પડી જાય છે કે કેટલો સ્મૂધ છે. તો ચાલો હવે એની આપણે ઢોકળી વાળી લઈએ. આ જ રાજસ્થાની દાળ ઢોકળીની આર્ટ છે. એની જે નાની નાની ઢોકળી વાળવામાં મહેનત ખૂબ થાય છે, પણ પારંપરિક રીતે તો આ જ રીતે ઢોકળી શેપ આપીને હાથેથી જ બનાવાય છે. અત્યારે તો બીબાની મદદથી નાની નાની પૂરી પણ નાખે છે, પણ હું ટ્રેડિશનલ રીતે જ દાળ ઢોકળી બનાવીશ. જુઓ, અંગૂઠાની મદદથી ગુલ્લાને પ્રેસ કરી દેવાનું. આ મેં નાનો લુવો બનાવ્યો, જુઓ કેટલો નાનો છે. હવે એને અંગૂઠાની મદદથી
વચ્ચે પ્રેસ કરી દેવાનું. તો આ રીતે હું બધી જ ઢોકળી તૈયાર કરી લઈશ. આ ઢોકળીને વાળવામાં સમય લાગે છે, પણ દેખાવમાં અને ખાવામાં બંને રીતે આ જ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમે ટ્રેડિશનલી આ જ રીતે બનાવજો. બધી જ ઢોકળી રેડી થઈ ગઈ છે આપણી. જુઓ કેટલી સુંદર લાગે છે ને. હવે આપણે વઘારની તૈયારી કરીશું. તો એક મોટું પેન લઈ લીધું છે. ટ્રેડિશનલી આ દાળ ઢોકળી ઘીમાં જ વઘારાય છે. 2 ચમચી ઘી લીધું છે. રાઈ, જીરું, લસણને બરાબર સાંતળી લઈશું. જો તમે લસણ ન ખાતા હો તો સ્કીપ કરવું. આદુના ઝીણા ઝીણા ટુકડા, લીલા મરચાંના ઝીણા ઝીણા ટુકડા, સરસ બધું આપણે સોતે કરી લઈશું. એકદમ સરસ ફ્લેવર આવે છે આ વઘારની. 2 સૂકા લાલ મરચાં છેલ્લે જ નાખવા, નહીં તો એ બળી જશે. હવે 2 ટામેટાને મેં ઝીણા ઝીણા કટ કરી લીધા છે. એને સારી રીતે આપણે સોતે કરી લઈશું. જુઓ, એમાંથી પણ ઘી છૂટું પડી ગયું છે હવે, અને ટામેટા આપણા સોફ્ટ થઈ ગયા છે. ધાણા જીરું, હળદર, લાલ મરચાં પાવડર, હિંગ અને મીઠું આપણી જરૂરિયાત મુજબ. ફરીથી સરસ બધું જ કૂક કરી લઈશું. આ મસાલા છે એ આ ગ્રેવીમાં એકદમ કૂક થઈ જવા જોઈએ. તો સરસ ઘી છૂટું પડી ગયું છે, અને હવે આપણી દાળ પણ જુઓ કેવી સરસ બફાઈ ગઈ છે. તો આ દાળ આમાં આપણે એડ કરી દઈશું. આ દાળને બ્લેન્ડર કે વલોણી કાંઈ જ ફેરવવાની જરૂર નથી. બસ આ જે ટેક્સચરમાં છે એ જ ટેક્સચરમાં એને રાખવાની છે. સારી રીતે મિક્સ કરી લઈશું. અને હવે એમાં આપણે પાણી એડ કરીશું. 3 ગ્લાસ મેં ગરમ પાણી એડ કર્યું છે. ગરમ મસાલો નાખું છું. અને હવે આપણે તૈયાર કરેલ એકદમ ટાઈની ઢોકળી હું એમાં એડ કરું છું. યાદ રાખજો કે ઢોકળી ઉકળતી દાળમાં જ નાખવી, નહીં તો એકબીજા સાથે ચોંટી જશે. એટલે જ્યારે દાળ ઉકળવા આવે બરાબર, ત્યારે જ ઢોકળી એડ કરવી. એક સ્ટર આપી દઈશું સરસ. બસ હવે ઢાંકી દઈશું, અને એને વચ્ચે હવે આપણે ખોલીશું નહીં. સીધું આપણે 15 મિનિટ પછી જ એને ચેક કરવાની છે. મીડિયમ ફ્લેમ ઉપર 15 મિનિટ સુધી રાખીશું. અને હવે એક ઢોકળી ચેક કરીએ. ચાકુની મદદથી કાપો પાડી જોયો તો સરસ આપણી ઢોકળી કૂક થઈ ગઈ છે. બસ, તો હવે ફરીથી આપણે 5 મિનિટ માટે એને ઢાંકીને મૂકી રાખીશું. ફ્લેમ સ્લો કરી દઈશું. તો આપણી ઢોકળી રેડી છે. જુઓ, દાળની કન્સિસ્ટન્સી આવી જ રાખજો, કારણ કે જેમ જેમ એ ઠંડી થશે એમ વધારે ઘાટી થતી જશે. અડધા લીંબુનો રસ નિતારી દઈશું. લીંબુના રસનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે, પણ એ છેલ્લે જ નિતારવું, પહેલાં લીંબુ ન નાખવું. જુઓ, દાળ આપણી એકદમ ઘટ્ટ થતી જાય છે. હવે એમાં ફાઇનલી લીલા ધાણા નાખી દઈશું અને ફરીથી હલાવી લઈશું. તો રેડી છે આપણી દાળ ઢોકળી. જેમ જેમ આ દાળ ઢોકળી ઠંડી પડશે એમ એની દાળ એકદમ ઘટ્ટ થતી જશે. એટલે એને હવે કૂક થયા પછી બહુ ઉકાળવી નહીં. તો ચાલો હવે એને સર્વ પણ કરી દઈએ. તો સર્વ કરવા માટે સૌથી પહેલાં હું ડીશમાં બધી ઢોકળી જ લઈ લઉં છું.
અને ત્યાર પછી એની ઉપર દાળ નાખું છું. તો આ રીતે સર્વ કરવાથી ખાવાની મજા પડે છે અને એકદમ વ્યવસ્થિત ડીશ દેખાય છે. હવે રાજસ્થાની લોકો આની સાથે ચૂરી, એ લોકો ચૂરી કહે છે. ચૂરી એટલે ટામેટા, ડુંગળીની કતરણ, લીલા ધાણા, લાલ મરચું, જીરા પાવડર, આને મિક્સ કરી લેવાનું અને જ્યારે ખાવાનું હોય તે જ વખતે એમાં મીઠું એડ કરવું, નહીં તો એમાંથી પાણી છૂટશે. તો તૈયાર છે દાળ ઢોકળી અને ફાઇનલી એને ઉપરથી ઘી નાખીને પરફેક્ટ ટ્રેડિશનલ બનાવી દીધી છે. ફ્રેન્ડ્સ, થેન્ક્સ ફોર વોચિંગ.